સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક હચમચાવી મુકાવનાર ઘટના સામે આવી છે, જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની 16 વર્ષીય ભત્રીજી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કિશોરીને પેટમાં દુખતા માતા તેને ડોક્ટર પાસે લઈ ગઈ। તબીબી તપાસમાં 6 મહિનાનો ગર્ભ હોવાની જાણકારી મળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો। બાળકીના મૌન પાછળ એક ગમગીન સત્ય છુપાયેલું હોવાનું સમજાયું। આ મામલાની ગંભીરતાને જોતા કિશોરીની માતાએ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસને મળેલી માહિતી પ્રમાણે દુષ્કર્મ કરનાર કોઈ બીજો નહીં પણ કિશોરીનો પોતાનો કાકો હતો। તેના પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો। ઈચ્છાપુર પોલીસ તરત જ તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં નરાધામ કાકાની ધરપકડ કરી। હવે આગળની કાર્યવાહી માટે આરોપીની પૂછપરછ ચાલી રહી છે। એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે પોલીસ કિશોરીના નિવેદનને આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તે હજીરાની એક કંપનીમાં નોકરી કરે છે। આરોપી કૌટુંબિક કાકા છે। બીએનએસની કલમ અને પોક્સ હેઠળ કલમ ફરિયાદ દાખલ કરી છે। ગત તારીખ 14/9/2024 રોજ રાત્રિના લગભગ 00:15 કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભરતી આવતા અમોએ બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે। આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી। તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે।